હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારા માટે ધોરણ 11નું ઇંગ્લિશ વિષય માટે વાર્ષિક પરીક્ષા, જે તમારી ફાઇનલ એક્ઝામ છે, વાર્ષિક પરીક્ષા 2025 છે, એના માટે ઇંગ્લિશના 3 પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. આ ત્રણ પેપર આઈએમપી એવા પેપર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. 3 પેપરો જૂના વર્ષોના છે, કે 2020થી 23 સુધીના પેપરો છે. તો સારી રીતે એનો ઉપયોગ કરવાનો છે. આનું આ પેપર બેઠું કોઈ દિવસ ના પૂછાય. ઓકે, તો વિડીયોમાં હું પહેલાં જ કહી દઉં છું કે આનું આ પેપર નથી આવવાનું, પરંતુ આની સાથે તમારી ઇંગ્લિશની પ્રેક્ટિસ થઈ જશે, કારણ કે ઇંગ્લિશમાં કંઈ વાંચવાનું હોતું નથી. એમાં તો મુખ્ય તો ગ્રામરને એ બધું આવતું હોય છે, અને એના માટે તમારે પેપર પ્રેક્ટિસ કરવી મિત્રો ખૂબ જરૂરી છે. તો 3 પેપર જોઈશું, સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તમારી પ્રેક્ટિસ વિડીયોની સાથે થઈ જશે. તમને તમામ મુદ્દા યાદ આવી જશે, ગ્રામરના તમામ ટોપિક યાદ આવી જશે, અને એમાં શું શું આવે છે, કઈ રીતના તમારે એક્ઝામમાં પૂછાય છે, એ તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમામ વિષયના આઈએમપી પ્રશ્નો થઈ ગયા, આઈએમપી પેપરના સોલ્યુશન થઈ ગયા, આપણે અપલોડ કરતા રહીએ છીએ, તમારા માટે મહેનત કરતા રહીએ છીએ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોના ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો, જે તેઓ પણ ઇંગ્લિશ જેવા વિષયમાં વધુ માર્ક્સ લાવી શકે. પહેલાં આપણે પેપર જોઈશું. એ પેપર 2022નું છે. ઓકે, તો પહેલો તો આપેલો છે ટ્રુ ફોલ્સ. મિત્રો, બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. ઓકે, તો કારણ કે એ બદલાતી રહે છે, એટલે ક્યારે કઈ આવશે એ ખબર નથી. તમારે ફક્ત જે પણ ટોપિક આપેલા છે, સોલ્યુશન કરેલું છે, સારી રીતે જોઈ લેવાનું છે. ગમે તે આવે, ગમે તે રિપીટ થાય, અથવા તો તમારી પેપર પ્રેક્ટિસ થઈ જશે. વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ ફેક્ટ અબાઉટ વોટર ઇઝ ઇટ્સ પાવર ટુ કેરી શીલ્ડ. તો એ શું વાક્ય છે? ટ્રુ વાક્ય, સાચું વાક્ય છે. બોલવામાં ક્યાંય મિસ્ટેક થાય તો માફ કરજો, હું પણ ગુજરાતી માણસ છું, ઇંગ્લિશ એવું આવડતું નથી. ઓકે, એઝ અ પાયોનિયર ઓફ વુમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા, મેરી ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર મેની અધર્સ. તો એમાં આવશે ટ્રુ, આવશે, સાચું છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ ફૂટબોલ પ્લેયર. તો એ આવશે ખોટી વાત છે, કારણ કે એ હતા વોલીબોલ પ્લેયર. નિયરેસ્ટ મિનિંગ છે બેરિયર, એટલે આવશે ઓબ્સ્ટેકલ, અને કન્ઝર્વ એટલે આવશે સેવ, ટેક ઓફ એટલે આવશે ડિપાર્ટ. એની નીચે ફંક્શન આપેલા મિત્રો તમે જોઈ શકો છો. પહેલો તો ઇન ઓર્ડર ટુ વાક્યમાં વપરાનું છે, અને એ કયા વાક્યમાં વપરાય? તો પર્પઝ વાળું જે હોય, એક્સપ્રેસિંગ પર્પઝ વાળા વાક્યમાં હંમેશા વપરાતું હોય છે. એના પછી વાક્ય આપેલું છે વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ યુઝડ ટુ આવે એટલે કન્ડિશન ઇન પાસ્ટ, તમારે આંખો બંધ કરીને ઠોકી દેવાનું. ઇફ યુ હેડ નોટ મેટ વિથ એન એક્સિડન્ટ યુ વુડ હેવ અપિયર ફોર ધ એક્ઝામ. તો હેબિચ્યુઅલ પાસ્ટ છે, કે કોઈ એક્શન છે જે ભૂતકાળમાં થઈ ગઈ છે, એમાં આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. એની નીચે પછી જોઈ શકો છો વિકલ્પો આપેલા છે, ફંક્શન આધારિત હોય છે. વાય કાન્ટ આઈ ડુ કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ? તો ઓફરિંગ એડવાઇસ આપવાની છે. તો યુ હેડ બેટર અટેન્ડ કન્વર્ઝેશન ક્લાસીસ. ડુ યુ નો યોર સિસ્ટર્સ આઈડેન્ટિટી? તો પર્સનનો ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો સી ઇઝ સચ અ ગર્લ ધેટ એવરીબડી ઇન ધ ફેમિલી લાઇક્સ હર. એના પછી છે વાવ વોટ અ નાઇસ ડ્રેસ યુ પ્રેફર. તો ટોલ્કિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કોઈક વસ્તુના સંદર્ભમાં વાત કરવાની છે. તો ઇટ ઇઝ ગુડ એઝ માય ફ્રેન્ડ હેઝ. ઓકે, એની નીચે તમે મિત્રો જોઈ શકો છો વિકલ્પો આપેલા છે. સોઇલ ઇરોઝેશન કેન બી ચેકડ યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિવ મિઝોર આવશે. તો એમાં આવશે જે સી છે, હાઉ કેન વી ચેક સોઇલ ઇરોઝેશન, કઈ રીતના આપણે ચેક કરી શકીએ? તો એનો પછી આ જવાબ આવશે. ઓકે, ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રેન્ડફાધર. તો બાય whom was the tree planted? અરુણિમા decide to climb Mount Everest. તો what did અરુણિમા decide? એની નીચે સેક્શન બી તમે મિત્રો જોઈ શકો છો, જેના મેં ક્વેશ્ચન ટીક કરેલા છે. આ 16મો છે, એના નીચે પછી 17મો છે. તો એક વખત વિડીયો પોઝ કરી વાંચી લેજો, ગમે તે ફકરો રિપીટ થઈ શકે છે. ઓકે, પ્રશ્નોના જવાબ ટીક કરેલા છે, એટલે કંજુસાઈ ન કરતા વાંચવામાં, વિડીયો પોઝ કરી જોઈ લો. આપણે આગળ ગ્રામર પણ જોવાના છે 3 પેપર, એટલે હું તમને જવાબ કહેવા રહેતો નથી, પરંતુ ટીક અહીંયા ઓલરેડી કરેલા છે, તો તમારે વાંચવાના રહેશે માર્ક્સ લાવવા હોય તો. એની નીચે પછી તમારે જે ખાલી જગ્યાઓ આવતી હોય છે, આ ખાલી જગ્યાઓ તમારે પાઠ આધારિત હોય છે. ઓકે, તમારે પાઠમાંથી પૂછાતી હોય છે. સેક્શન સી પણ તમે જોઈ શકો, જેના પણ ક્વેશ્ચન અહીંયા ટીક કરેલા છે. તો એક વખત જોઈ લો, એનો ક્રમ અહીંયા આપેલો છે. એની નીચે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું છે. તમે જોઈ શકો છો જે અંડરલાઇન કરેલી છે એ એનો જવાબ આવશે સંક્ષિપ્તીકરણમાં, અને એનું ટાઇટલ આવશે છેલ્લે સબટાઇટલ, હંગ્રી ઓફ લેન્ડ. તો એ રીતે લખવાનું રહેશે.
પછી ફરી પાછો એક ફકરો આવે છે જેના 4 પ્રશ્નો આમાં પૂછાયેલા છે. એ પણ તમે ટિક કરી જોઈ શકો છો. 34મો, 35મો, 36મો અને 37મો. એક વખત વિડીયો પોઝ કરી પ્રશ્નો વાંચી લો, એના જવાબ વાંચી લો. નીચે પછી સ્ટાન્જા આપેલી છે. સ્ટાન્જાના 4 ક્વેશ્ચન છે. આ તમારી પાઠ આધારિત આવતી હોય છે. હવે ગ્રામર વિભાગ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. પહેલાં તો ડુ એઝ ડાયરેક્ટ છે. આમાં શું કીધું છે? ધ પ્રિન્સિપલ કોલ્સ. કોલ્ડનું કોલ્સ કર્યું એટલે કે વર્તમાનમાં ફેરવવાનું છે. તો કોલ્સ નીતિન રનની જગ્યાએ આવશે રન્સ ફાસ્ટ ટુ ગેટ ધ ઓફિસ બટ હી ફેલની જગ્યાએ આવશે ફોલ્સ ડાઉન એન્ડ બ્રોકની જગ્યાએ બ્રેક્સ આવશે. શું આવશે? બ્રેક્સ ઇઝ લેગ. ધ પોએમ હેલ્પની જગ્યાએ આવશે હેલ્પ્સ હિમ. ઓકે. પછી જે છે એ એક્ટિવ પેસિવ આપેલું છે. વી આર ગિવન. તો અહીંયા વાક્ય શું હતું? ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ. તો વી આર ગિવન મેની થિંગ્સ બાય ટ્રીઝ. ઓકે, એ રીતે લખવાનું છે. આગળ વાક્ય આપેલું છે દે પ્રોવાઈડ શેલ્ટર ટુ બર્ડ્સ. તો આવશે શેલ્ટર. ઓકે, શેલ્ટર આવશે. પહેલાં શેલ્ટરથી વાક્ય તમારે ચાલુ કરવાનું રહેશે. શેલ્ટર ઇઝ પ્રોવાઇડેડ બાય ટ્રી બાય ધેમ ટુ બર્ડ્સ. એની પછી વાક્ય આપેલું છે વાય શુડ વી કટ ધેમ ડાઉન. વાય શુડ વી કટ ધેમ ડાઉન. તો તેથી બનાવવાનું રહેશે. વાયનું વાય રહેશે. ઓકે, વાય ધે શુડ બી કટ ડાઉન બાય અસ. એના પછી આપેલું છે સ્ટુડન્ટ વી ગ્રો મોર ટ્રીઝ. તો સ્ટુડન્ટનું આવશે સ્ટુડન્ટસ. ઓકે, સ્ટુડન્ટ મોર ટ્રીઝ બી ગ્રોવન બાય અસ. ઓકે, એ રીતના વાક્ય બનાવવાનું રહેશે. એની નીચે ડાયરેક્ટમાં સ્પીચ ફેરવવાની છે. પછી ફરી પાછા વિકલ્પો આપેલા છે. વેરી ફ્યુ પ્લેસીસ કમ્પેરિઝન. તો આર એઝ બ્યુટિફુલ એઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્વરા ડાન્સીસ મેકિંગ સપોઝિશન એઝ ઇફ શી વર માધુરી દીક્ષિત. હાઉએવર પુઅર હી ઇઝ હેપી. પછી સેન્ટેન્સ બનાવવાનું છે. સેન્ટેન્સ અહીંયાથી બનશે ધ શેપર્ડ કુડ નોટ રીડ એન્ડ રાઇટ બીકોઝ હી હેડ નેવર બીન ટુ સ્કૂલ એન્ડ લર્ન ટુ રીડ એન્ડ રાઇટ. ઓકે, અહીંયા આ વાક્ય જે છે ઉપરલું એ આવશે નહીં ત્યાં સુધી. એની નીચે પછી કરેક્ટ કરવાના હોય છે તમારે. ઇટ વોઝ વન ઓફ ધ લોંગેસ્ટ નાઇટ્સ. ધ બેન્કર હેઝ કોલ્ડ મેની પીપલ ઓન હિઝ બર્થડે પાર્ટી. અ નંબર ઓફ એડવોકેટ્સ વર પ્રેઝન્ટ ધેર. એના નીચે સેક્શન ઈ આપેલો છે. તમારે એક તો પહેલાં તો એક ડાટા એન્ટ્રી કરવાની હોય છે. એટલે કે ડાટા આપેલો હોય એ તમારે સ્ટડી કરી એના ઉપર એક ફકરો લખવાનો હોય છે. નિબંધ તમે જોઈ શકો છો. યોર ફેવરેટ સ્પોર્ટ પર્સન, ઇફેક્ટિવ ઇન્ટરવ્યૂ સ્કિલ્સ અને યોગા અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ. એ તમારે તૈયાર કરવાનું રહેશે. બીજું પેપર મિત્રો જોઈ લઈએ. 2022નું પેપર જે અહીંયા આપવામાં આવેલું છે. સેક્શન એ તમે જોઈ શકો છો. ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ. તો એ વાક્ય શું છે? ખોટું છે. બચાવવા માટે એ હતું. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. તો એ પણ વાક્ય સાચું છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ શોર્ટ ડિસ્ટન્સ ઓન ફૂટ. તો એ ફોલ્સ આવશે. લોંગ ડિસ્ટન્સ આવશે. ઓકે, એના નીચે પછી નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. રિફ્યુઝ તો ટુ ડેનાય. ચોપ એટલે કટ અને સેલ્ડમ એટલે રેલી. યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. તો આમાં શું છે? કોન્ટ્રાસ્ટ દર્શાવેલો છે. ઓકે, સોરી. 7મામાં એડવાઇઝ આપેલી છે કે તારે ઓછા અવાજે બોલવું જોઈએ. કવિતા રન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. બટ આવી ગયું છે એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બટ એ શોઈંગ કોન્ટ્રાસ્ટનો શબ્દ છે. ઇફ ઇટ રેઇન શીતલ વિલ નોટ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ. તો આમાં કન્ડિશન આપી હશે કે આવી કન્ડિશન હશે તો આ કામ થશે નહીં. હાઉ ડુ યુ ગો ટુ યોર ઓફિસ. તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આવશે. આઈ વુડ લાઇક ટુ ગો આઈધર બાય બસ ઓર બાય બાઇક. હાઉ ડઝ વિનોબા ભાવે લુક્સ. તો હી લુક્સ એઝ ઇફ હી વર ગોધીજી. જોશી વિઝિટેડ માય હોમ લાસ્ટ સન્ડે. આમાં પર્પઝ દર્શાવવાનું છે. સો ધેટ હી કુડ ગિફ્ટ મી હિઝ એથોલોજી ઓફ પોએટ્રી. એના નીચે છે હી ઇઝ પુઅર. શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો હી ઇઝ પુઅર થો હી ઇઝ હોનેસ્ટ. એના નીચે પછી જે તમારે પ્રશ્નો બનાવવાનો હોય છે અંડરલાઇન શબ્દ ઉપરથી. શી અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ
2013. તો આમાં આવશે વેર ડીડ શી અરાઈવ ઓન 11th April 2030 અથવા 2013. Pranav has invented the impossibly futuristic watch. So what has Pranav invented? Indian got freedom in 1947. So when did India get freedom? એના નીચે સેક્શન બી તમે જોઈ શકો છો મિત્રો. આના પર ક્વેશ્ચન ટીક કરેલા છે, એક વખત જોઈ લો. વિડીયો પોઝ કરતા જજો, વાંચતા જજો. કોઈ પણ ક્વેશ્ચન રિપીટ થાય અથવા તમને ન આવડતો હોય તો આમાં જવાબ તમને મળી જશે. શોર્ટ નોટ તમે જોઈ શકો છો. આ પેપર 2020માં પૂછાણી છે, એટલે એક વખત જોઈ લેજો કે આ વખતે આવવાની છે કે નહીં. અરુણિમા, પહેલી તો અરુણિમાવાળી છે, ઓકે. પછી આપેલી છે ડ્રીપ ઇરિગેશન વિશેની. ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો. મેની યર્સ અગો આઈ મેટ અ યંગ fragile girl in a primary school. She wanted to become a weightlifter. After some time, I went to see a weightlifting competition where I met a successful female player of weightlifter. I could no recognize her because she became a muscular lady then. She had done hard toil to get that body. એના નીચે સેક્શન સી તમે જોઈ શકો છો. એમાં પણ ફકરા ઉપરથી પ્રશ્નો તમારે બનાવવાના રહેશે. એના નીચે પછી સમરી હોય છે, એક ત્રીજા ભાગમાં સંક્ષિપ્તકરણ કરવાનું. એના પછી ફરી પાછો એક ફકરો આવે છે જેના પ્રશ્નો તમે જવાબ ટીક કરેલા જોઈ શકો છો. એક વખત વાંચી લેજો. સ્ટાન્જા આવે છે. એની નીચે સેક્શન ડી આપેલો છે ગ્રામર વિભાગનો. ચેસ વોઝ, ઓકે. તો પહેલું જ ડુ એઝ એક્ટિવ પેસિવ આપેલું છે. ડુ એઝમાં એક્ટિવ પેસિવ પહેલું બનાવવાનું છે. તો chess was being played, okay. Chess was being played by Mr. White and his son in their living room, okay. એ રીતના વાક્ય આવશે. they were expecting a guest. તો a guest, okay. a guest was, વરનું was થઈ જશે. a guest was being expected by them. when he came નું when he came જ રહેશે. પછી આવશે Mr. White welcomed him. તો he was welcomed by Mr. White. ધેનનું ધેન આવશે. ધેન પછી આવે છે he offered him a drink. તો he થી વાક્ય બનાવવાનું છે. he was offered, ઓકે. આનું ઓફર્ડનું ઓફર આવશે. he was offered a drink by him. હીનું શું થઈ જશે? him થઈ જશે. એની નીચે પછી છે what આર યુ. તો વરનું આર કર્યું છે એટલે કે તમારે ભૂતકાળનું વર્તમાનમાં ફેરવાનું છે. બાકીનું વાક્ય એનું એ જ આવશે અહીંયા સુધી. વાય વોઝની જગ્યાએ આવશે વાય ઇઝ હી આવશે, ઓકે. ઇઝ હી આવશે. તો વાય ઇઝ હી નોટ રિપ્લેસિંગ યોર ક્વેશ્ચન. વોટ વોઝ હી આસ્કિંગ. તો હીની અહીંયા પણ ઇઝ આવશે. વોટ ઇઝ હી આસ્કિંગ યુ. ઇટ સીમ્ડ ધેટ હી વોઝની જગ્યાએ ઇઝ આવશે. ઇઝ કોઝિંગ embarrassment to you. isn't it ની જગ્યાએ આવશે wasn't it, okay. wasn't it, okay. એ રીતના wasn't it લખવાનું રહેશે. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપેલું છે. એની નીચે વાક્ય બનાવવાના આવતા હોય છે. very few cities are as big as પછી ગમે તે સિટી લખી શકો. મુંબઈ, અહેમદાબાદ, ગમે તે નામ લખી શકો છો. કમ્પેરિઝન કરવાનું હોય છે. બીજામાં કન્ડિશન દર્શાવવાની છે ભૂતકાળમાં. ઇફ શી હેડ રીચડ ઇન ટાઈમ શી વુડ હેવ કોટ ધ ટ્રેન. એના નીચે પછી ઇન્ડિકાસ્ટિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. ઇન્સ્પાઇર્ડ ઓફ હિઝ સ્માર્ટનેસ હી ફેલ ઇન એક્ઝામ. એના પછી મિનિંગફુલ સેન્ટેન્સ તમારે બનાવવાનું હોય છે, ઓકે. ધ હિમાલયા ઇઝ ધ માઉન્ટેન રેન્જ વિચ ઇઝ વેરી વાઇડ એન્ડ ઇઝ ઇન ધ નોર્થ ઇન્ડિયા, ઓકે. એ રીતના વાક્ય બનાવવાનું હોય છે. પછી તમારે ઇરોર કરેક્ટ કરવાના હોય છે. માય આઈઝ વર ક્લોઝડ એન્ડ માઇન્ડ વોઝ અવેક. એન્ડની જગ્યાએ તમારે મૂકવાનું છે બટ, ઓકે. બટ પહેલામાં આવશે. બટ માય માઇન્ડ વોઝ અવેક. આઈ રિમેમ્બર એનીવનની જગ્યાએ લખવાનું છે સમવન. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ઇફની જગ્યાએ ધેટ મૂકવાનું છે. ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. સેક્શનની તમે જોઈ શકો છો. પહેલો ફકરો બનાવવાનો હોય છે. પછી નિબંધ આપેલો છે. માય ફેવરેટ સ્પોર્ટ પર્સન અને ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. એની નીચે એક આપેલું છે સ્પીચ, ઓકે. સ્પીચ આપેલી છે NSS કેમ્પ વિશેની. અને નીચે પછી ઈમેલ આપેલો છે કે કોંગ્રેચ્યુલેટિંગ હિમ અથવા તો હર ઓન હિઝ
હર સક્સેસ, તો એ તમારે ઈમેલ લખવાનો રહેશે. એના અથવામાં આમાં પૂછાયેલું છે, રિપોર્ટ પૂછાણો છે ધ ક્લીનલીનેસ કેમ્પેઇન. તો એક વખત તમારી શાળામાં તમે શિક્ષકને પૂછી જોઈ લેજો કે આ વખતે શું આવવાનું છે, રિપોર્ટ આવવાનો છે, ઈમેલ આવવાનો છે, નથી આવવાનો, એની માહિતી લઈ લેવાની રહેશે. આપણે હવે ત્રીજું પેપરના સોલ્યુશન કરી લઈએ. હવે મિત્રો અહીંયા તમે જે પેપર જોઈ રહ્યા છો ઇંગ્લિશનું, એ છે 2023નું પેપર. ઓકે, ત્રીજા નંબરનું પેપર છે. સેક્શન એ આપેલો છે. પહેલાં તો ટ્રુ ફોલ્સ છે. વેલ્યુઝ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ. તો એમાં ટ્રુ વાક્ય આવશે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી વીક. તો એમાં ફોલ્સ, ખોટું આવશે. મેરી ગેવ ક્રેડિટ ટુ હર પેરેન્ટ્સ ફોર ધેટ કમ બેક. એમાં પણ ફોલ્સ આવશે. નિયરેસ્ટ મિનિંગ છે ડિમ્વિટ એટલે આવશે સ્ટુપિડ. સ્ટેક એટલે આવશે બેટ, અને ફેલ એટલે આવશે કટ. એની નીચે પછી તમે જોઈ શકો છો મિત્રો ફંક્શન આપેલા છે. યુ ઓટ ટુ કેમ આવે? તો ઓટ ટુ આવે છે એડવાઇસ, ગિવિંગ એડવાઇસમાં આવે છે. ઓટ ટુ અવોઇડ કેટિંગ સ્વીટ્સ. ઓકે, ઇટિંગ સ્વીટ્સ. પછી આવશે વી યુઝડ ટુ. યુઝડ ટુ આવી ગયું એટલે હેબિચ્યુઅલ પાસ્ટ ઠોકવાનું રહેશે. કેન વી મેડ ધ પ્રિન્સિપલ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ આવી ગયું એટલે એક્સપ્રેસિંગ પર્પઝ ઠોકવાનું રહેશે. એના નીચે ફંક્શન આપેલા છે. વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ? તો કોન્ટ્રાસ્ટ. તો ઇન્સ્પાયર્ડ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. ડિયર ધ્રુવી, વાય હેવ યુ કમ લેટ? તો રીઝન આપવાનું છે સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ. એની નીચે છે હાઉ ઇઝ યોર સ્માર્ટફોન? કમ્પેરિંગ કરવાનું છે. ઇટ ઇઝ વેરી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ. બીજા જે વાક્ય અહીંયા આપેલા છે એમાં કંઈક ને કંઈક મિસ્ટેક છે, એ જોઈ લેજો એક વખત. વાય ડીડ યુ ગેટ અપ સો લેટ? શોઈંગ રિઝલ્ટ. તો આઈ વોઝ ટુ મચ ટાયર્ડ ટુ ગેટ અપ અર્લી. એના નીચે જે અંડરલાઇન કરેલા છે એમાંથી પ્રશ્નો બનાવવાના છે. કરવા પ્લેઝ ક્રિકેટ ટેકનિકલી? તો હાઉ ડઝ કરવા પ્લે ક્રિકેટ? પછી છે નીવા વોઝ પ્લંકિંગ ફ્લાવર ધેન? તો વોટ વોઝ નીવા ડુઈંગ ધેન? ધ મેન વોઝ સર્ચિંગ ફોર ધ ક્રિમિનલ. ફોર whom વોઝ ધ મેન સર્ચિંગ? એના નીચે પછી ફકરા ઉપરથી જવાબ આવવાના છે. જે ટીક કરેલું છે અહીંયાથી લઈ અહીંયા સુધીનો પહેલો પ્રશ્ન થઈ જશે. અહીંયાથી જે લાસ્ટ સુધીનો બીજો પ્રશ્ન થઈ જશે. તો એક વખત તમામ પ્રશ્નો વાંચી લેજો. કોઈ પણ ફકરો જે છે રિપીટ થઈ શકે છે, તો તમારે પછી ભૂલ ન પડવી જોઈએ. ઓકે, શોર્ટ નોટ તમે અહીંયા જોઈ શકો છો. પૂછાણી છે 25મી તમે જોઈ શકો છો. મેરી અ ગ્રેટ બોક્સર. એના હાથમાં બીજી આપેલી છે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. એના નીચે ખાલી જગ્યાઓ છે. ધ ખાલી જગ્યા, તો પહેલામાં આવશે બીટ્સ. ધ બીટ્સ ઓફ એનિમલ કેન સમટાઇમ્સ બી ડેન્જરસ. દેર આર મેની કાઇન્ડ ઓફ જર્મ્સ ધેટ લીવ ઇન ધ માઉથ આવશે કે મંથ નહીં આવશે. માઉથ ઓફ એનિમલ્સ લાઇક ડોગ એન્ડ કેટ. ધ બાઇટ્સ ઓફ ધેમ એનિમલ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિસીઝીસ લાઇક રેબલ્સ, જે કૂતરું કરડવાથી થાય છે. સેક્શન સી અહીંયા આપેલો છે. એ પણ પ્રશ્નો ટીક કરી દીધેલા છે, જવાબ લખી દીધેલા છે. એક વખત જોઈ લો. ઓકે, આવા પણ પૂછાતા હોય છે કે સિમિલર વર્ડ શોધવાનો હોય છે, જેમ કે હસબન્ડ ટુ બી એનો અર્થ થાય છે ગ્રૂમ. ઓકે, તો એક વખત જોઈ લેજો. એની નીચે પછી 1/3 ભાગમાં સમરી કરવાની છે. એની નીચે ફકરો ફરી પાછો છે, જેના પ્રશ્નો ટીક કરેલા છે, અંડરલાઇન કરેલા છે. એક વખત વાંચી લો. અહીંયા સ્ટાન્જા તમે જોઈ શકો છો. 3 ક્વેશ્ચન છે. સેક્શન ડી આપેલો છે. ઓકે, ક્વેશ્ચન પેપર્સ વર ગિવન બાય ધ સુપરવાઇઝર ટુ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, એક્ટિવ પેસિવ છે. ધે રીડ ધ ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન શું બનાવવાનું છે? તો ક્વેશ્ચનથી બનાવવાનું તમારે રહેશે. ધ ક્વેશ્ચન વોઝ રીડ બાય ધેમ. વોઝ રીડ બાય ધેમ. One student asked a question to the supervisor. A question was asked by one student to the supervisor. Okay, easy છે. એના નીચે વેર ડીડ હર. ડઝનું ડીડ કર્યું છે એટલે કે વર્તમાનનું ભૂતકાળમાં ફેરવવાનું છે. તો ડીડ હર ફાધર વર્ક. ઓકે, એના પછી આઈ ડોન્ટની જગ્યાએ ડીડન્ટ આવશે. આઈ ડીડન્ટ થિંક હી ઇઝ વર્કિંગ ઇન અ હોસ્પિટલ. ઓકે, વર્કિંગનું વર્કડ ના કરતા મિત્રો, કારણ કે આઈએનજી આગળ તમારો જે સહાયક ક્રિયાપદ ડીડન્ટ આપણે કરી દીધું છે, એટલે પાછળ એનું એ જ વાક્ય રહેશે. ઓકે, શી ઇઝની જગ્યાએ આવશે વોઝ. શી વોઝ ટેલિંગ અસ લાઇઝ. વી વિલ હેવ ટુ આસ્ક હર પર્સનલી. તો એનું એ વાક્ય આવશે વી વિલ હેવ ટુ આસ્ક હર પર્સનલી. ઓકે, એની નીચે પછી મિત્રો તમે જોઈ શકો છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપેલું છે. ઓકે,
પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, પહેલામાં શોઈંગ મેનર આપવાનું છે. મશીન કેન વર્ક એઝ હ્યુમન. પછી કન્ડિશન ઇન પાસ્ટ, ઇફ વી હેડ રીચડ ધ સ્ટેશન ઇન ટાઈમ વી માઇટ હેવ કોટ ધ બસ. પછી શોઈંગ ટાઈમ, એઝ સુન એઝ ધ મધર લેપર્ડ શો ધ બિયર ફોર અ સેકન્ડ. સેન્ટેન્સ મિનિંગફુલ બનાવવાનું છે. ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત. ઓકે, પહેલું તો અહીંયા આપવાનું છે, અહીંયાથી વાક્ય શરૂ થશે. ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ અઝ ધેટ લગાવવાનું, ધેટ ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત એન્ડ ગોઈંગ ટુ ભોપાલ. ઓકે, ભોપાલ ધેટ વોઝ રનિંગ લેટ અથવા ધેટ વોઝ રનિંગ લેટ. ઓકે, એ રીતે લખવાનું રહેશે. ઇરોર કરેક્ટ કરવાના છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ બિટવીનની જગ્યાએ ફ્રેન્ડ્સ અમોંગ આવશે. ફ્રેન્ડ્સ અમોંગ ધેમ, યશ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. હી ઇઝ વેરી કોઓપરેટિવની જગ્યાએ કોઓપરેટિંગ આ રીતના કોઓપરેટિંગ લખાય છે મિત્રો. વચમાં આ રીતના આવશે, તમે જોઈ શકો છો. કોઓપરેશનની જગ્યાએ કોઓપરેટિંગ લખવાનું છે. સેક્શન ઈ આપેલો છે, ડાટા એક આપેલો છે, એના ઉપરથી તમારે ફકરો બનાવવાનો. આગળ અહીંયા નિબંધ આપેલો છે, ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન અને માય એમ ઇન લાઈફ. એના પછી સ્પીચ આપેલી છે, તમે જોઈ શકો છો. આમાં પણ NSS કેમ્પ વિશેની પૂછાણી છે. ઓકે, એની નીચે એપ્લિકેશન પણ આમાં તો પૂછી કાઢી છે, એ પણ તમે જોઈ શકો છો. તો એક વખત જોઈ લેજો કે શું આવવાનું છે. આમાં ઇંગ્લિશ ટીચર વિશેની એપ્લિકેશન પૂછાણી છે. બ્લુપ્રિન્ટ બદલાતી રહે છે મિત્રો. ઈમેલ તમે જોઈ શકો છો. ડેમેજ્ડ મોબાઈલ ફોન જે છે એ રિપ્લેસ કરવાનો છે, એના વિશેનો છે. અને રિપોર્ટ ધ બ્લડ ડોનેશન કેમ્પ. તો IMP ન જોવું હોય તો એક વખત જોઈ લેજો, ચેનલ ઉપર છે. એમાંથી ઘણું બધું આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સોલ્યુશન પૂરેપૂરા સારી રીતે જોઈ લેજો, તૈયાર કરી દેજો, પ્રેક્ટિસ કરજો, તમારા મિત્રોને શેર કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.